તીર્થધામ પંચાળા સ્વામિનારાયણ મંદિરે 44મો પાટોત્સવ ઉજવાયો હતો। કેશોદ તાલુકાના પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિનું મહત્વ પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે। ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજની પધરામણી થઈ હતી, જેથી આ તીર્થધામને અક્ષરધામની ઉપમા આપવામાં આવી છે। વૈશાખ વદ પાંચમના રોજ ઘનશ્યામ મહારાજનો 44મો પાટોત્સવ 2 દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાટોત્સવમાં યજમાન ડોક્ટર વિનાયકકુમાર રતિલાલ ત્રાકડિયાનો પરિવાર અને ગામે ગામથી પધારેલા સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાગડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે સત્સંગ સભામાં જામનગર, જૂનાગઢ, લોહેજ, કાલાવાણી, માંગરોળથી પધારેલા સંતો દ્વારા આશીર્વચન પાઠવેલ હતા અને માળિયાના ડોક્ટર રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને 2 સોનાના મુંગટ અર્પણ કરવામાં આવ્યા હતા। મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ ઉત્સવને સફળ બનાવવા પ્રેમપ્રકાશ સ્વામી તેમજ ભંડારી સ્વામી, ભાવેશ ભગત તેમજ રમણ ભગત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જય કૃષ્ણ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।